હેલો ફ્રેન્ડ્સ, આજના 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે પ્રોસેસ મેનેજમેન્ટ જે કોન્સેપ્ટ છે યુનિક્સની અંદર એને પ્રોપરલી સમજીશું. તો આના અગાઉ આપણે પ્રોસેસનું વાત નથી કરી, પણ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કર્નલ શું પાર્ટ પરફોર્મ કરે છે, ઓકે, એન્ડ એના જે મેમરી મેનેજમેન્ટ કોન્સેપ્ટ એન્ડ બીજા જે અધર થિંગ્સ હતા એની આપણે પ્રોપરલી ચર્ચા કરી દીધી છે. ઓકે, તો અહીંયાથી ફાઇલ સબસિસ્ટમની વાત કરી હતી. ફાઇલ સિસ્ટમ, સુપર બ્લોક કોને કહેવાય, બૂટ બ્લોક કોને કહેવાય, આઇનોડ લિસ્ટ કોને કહેવાય. સોરી ફ્રેન્ડ્સ, ફાઇલ સબસિસ્ટમની અંદર થોડોક પોર્શન આપણે રિવાઇઝ કરી લઈએ કે ફાઇલ સબસિસ્ટમ છે તો આઇનોડ એ શું છે? આઇનોડ ઇઝ અ કન્સ્ટ્રક્શન ઓફ ધ ટર્મ ઇન્ડેક્સ નોડ. જે ઇન્ડેક્સ નોડ જનરેટ કરવામાં આવે છે, જે કોમનલી યુનિક્સ સિસ્ટમ એક્સેસ કરે છે એને કહેવામાં આવે છે આઇનોડ. ઓકે, ફાઇલ સિસ્ટમ આપણે જે ડેવલપ કરીએ છીએ એનું લેઆઉટ મેં તમને બતાવેલું છે કે યુનિક્સની ફાઇલ સિસ્ટમ રૂટ ડિરેક્ટરી, રૂટની અંદર જે યુઝરની ડિરેક્ટરી, અને તમારે જોવું હોય તો 1 મિનિટ હું તમને એકવાર બતાવી દઉં, એટલે કે જેથી તમારા જે માઇન્ડની અંદર ક્વેશ્ચન હોય એ કમ્પ્લીટ થાય. તો આપણે થિયરી સાથે સાથે જઈશું. તો ફાઇલ સિસ્ટમનું જે લેઆઉટ છે યુનિક્સનું, તો એની અંદર આપણને 4 ટાઈપ્સના બ્લોક જોવા મળે છે: બૂટ બ્લોક, સુપર બ્લોક, આઇનોડ લિસ્ટ, ડેટા બ્લોક. ઓકે, તો જે આઇનોડ લિસ્ટ છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો ઇન્ડેક્સ ઇન્ડેક્સ જે છે, ઓકે, ઇન્ડેક્સ ફાઇલ સિસ્ટમ તમારી જનરેટ થાય છે, કન્સ્ટ્રક્શન થાય છે, તો એ ટર્મની અંદર જે ઇન્ડેક્સ નોડ જે જનરેટ કરવામાં આવે છે, કોમનલી એને યુઝ કરવામાં આવે છે ફાઇલ સબસિસ્ટમની અંદર. ઓકે, સેકન્ડ વન છે બૂટ બ્લોક. ફાઇલ સિસ્ટમ હેઝ અ ફોલોઈંગ સ્ટ્રક્ચર. તો કયું સ્ટ્રક્ચર અવેલેબલ છે? આ સ્ટ્રક્ચર છે સિસ્ટમનું. ઓકે, બૂટ બ્લોક. બૂટ બ્લોક occupies the beginning of the file system, typically first sector, and may contain the bootstrap code that is read into the machine to the boot and initialize operating system information need to boot the system. તો બૂટ બ્લોક છે એ બિગનિંગ, જ્યારે તમારી ફાઇલ સિસ્ટમ ટિપિકલી જનરેટ કરવામાં આવે છે, ફર્સ્ટ સેક્ટર જનરેટ કરવામાં આવે છે, ઓકે, ત્યારે બૂટસ્ટ્રેપ કોડ એની અંદર કન્ટેન કરાયેલો હોય છે, રાઈટ? ઓકે, જે પ્રોસેસ ચાલુ છે. રીડ ઇનટુ મશીન ટુ બૂટ. જ્યારે આપણી સિસ્ટમ સ્ટાર્ટ ઓન થતી હોય ત્યારે બૂટ સિસ્ટમ એ મશીનમાંથી રીડ કરવાનું કામ કરે છે, અને ઓપરેટિંગ સિસ્ટમ ઇનિશિયલાઇઝ થઈને એ ઇન્ફોર્મેશન જે બૂટ સિસ્ટમને જરૂરી હશે એ પ્રોવાઈડ કરશે. ઓકે, તો બૂટ બ્લોકનું કામ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ વન છે સુપર બ્લોક. સુપર બ્લોક ડિસ્ક્રાઇબ સ્ટેટ ઓફ અ ફાઇલ સિસ્ટમ. જે પણ ફાઇલ છે એ ફાઇલનું સ્ટેટ જે છે એ પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરે છે? સુપર બ્લોક. હાઉ લાર્જ ઇટ, હાઉ મેની ફાઇલ ઇટ કેન સ્ટોર, where to find free space on the file system. ઓકે, તો આ બધી ફંક્શનાલિટી એની મદદથી આપણને પ્રોવાઈડ કરે છે. સુપર બ્લોકનું કામ શું છે કે કેટલી મોટી ફાઇલ્સ જે જનરેટ થઈને એના સ્ટોરિંગ માટે કેટલી જગ્યાની રિક્વાયરમેન્ટ છે, કેટલી સ્પેસની રિક્વાયરમેન્ટ છે. ઓકે,
તો એ બધી ઇન્ફોર્મેશન આની અંદર કન્ટેન કરાયેલી છે. ફ્રી બ્લોકની સ્પેસ કેટલી અવેલેબલ છે, ફ્રી આઈનોડ કેટલા છે, મેક્સિમમ કેટલા નંબર ફાઇલના સ્ટોર થશે, કેટલી ફાઇલ સ્ટોર થઈ શકશે, તો એ ઇન્ફોર્મેશન સુપર બ્લોક પ્રોવાઈડ કરે છે. Data block. Data block also consists the size of the file system, but it is in the block, not in a MB, GB, KB, otherwise byte. ડેટા બ્લોક છે શું રિપ્રેઝન્ટ કરે છે? તો સાઇઝ ઓફ ફાઇલ સિસ્ટમની જે સાઇઝ છે એ રિપ્રેઝન્ટ કરવાનું કામ કોનું છે? ડેટા બ્લોકનું છે. ઓકે, તો ડેટા બ્લોક પણ એમબી, કેબી કે જીબીની અંદર કન્ટેન કરવામાં આવતો નથી. એની ટોટલ સ્પેસ, યુઝ સ્પેસ અને ફ્રી સ્પેસ એઝ અ બ્લોકની તમને પ્રોવાઈડ કરેલી હોય છે. ઓકે, inode list, it will consist the number of indexing node in a file system. ફાઇલ સિસ્ટમ ની અંદર જે inode છે એ ઇન્ડેક્સ કન્સિસ્ટ કરી શકીશું. In Unix only non-continuous allocation is there. યુનિક્સ ની અંદર કોઈ કન્ટિન્યુઅસ અલોકેશન પ્રોવાઈડ થતું નથી. એક્ઝામ્પલ તરીકે 1000 ફાઇલ ઇન સિસ્ટમ, then the number of indexes node are 1000. ઓકે, સિમ્પલ રીતે એક્સેસ કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે પ્રોસેસ સ્ટ્રક્ચર. એના પહેલા આપણે અહીંયા બતાવી દઉં તમને ફાઇલ સિસ્ટમ પ્રોવાઈડ થયેલી છે આપણને ફાઇલનું સ્ટ્રક્ચર. તો તમે માય કમ્પ્યુટર ઓપન કરશો એટલે અહીંયા ફાઇલ સિસ્ટમ જોવા મળે છે. અને ફાઇલ સિસ્ટમ ઓપન કરીશું એટલે અહીંયા આ રૂટ ડિરેક્ટરી માટે સિમ્બોલ છે. એની અંદર સબ ડિરેક્ટરી અને એ સબ ડિરેક્ટરીની અંદર પણ સબ ડિરેક્ટરી પ્રોવાઇડેડ છે. એની ફાઇલ્સ અવેલેબલ છે, તમે જોઈ શકશો. ઓકે, તો તમને અહીંયા જે ફાઇલનું સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરેલું છે એને આપણે કમાન્ડની મદદથી જોઈએ તો ટર્મિનલની મદદથી પણ તમે જોઈ શકો છો. એલએસ કમાન્ડ તમારો રિપ્રેઝન્ટ કરાવશો. ઓકે, યુનિક્સ માટે છે કેટલી ડિરેક્ટરી અને ફાઇલ્સ ડેવલપ કરેલી છે. તો અહીંયા બ્લુ કલરથી રિપ્રેઝન્ટ થાય છે એ ડિરેક્ટરી છે, અને જે બ્લેક કલરથી લખવામાં આવેલું છે એ તમારી કઈ ફાઇલ છે? જે ટેક્સ્ટ ફાઇલની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. હવે એલએસ કમાન્ડ સાથે ડિફરન્ટ કમાન્ડ એક્સેસ કરી શકીએ છીએ. એલએસ -a રિપ્રેઝન્ટ કરશે જેટલી પણ એ ડિરેક્ટરીની અંદર જે બેઝ હિસ્ટોરિકલ લોગઆઉટ બેઝ પ્રોફાઇલ ફાઇલ યુઝરની. ઓકે, તો ઇનિશિયલ તમે જશો તો ડીપમાં તમને એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. ઓકે, એક બીજો કમાન્ડ છે મેન કમાન્ડ. મેન ધેન આપણે યુઝ કરીએ એલએસ. ઓકે, તો મેન કમાન્ડ છે. મેન કમાન્ડ શું રિપ્રેઝન્ટ કરે છે કે જેટલી લિસ્ટ ઓફ ડિરેક્ટરી છે એ લિસ્ટ ઓફ ડિરેક્ટરી માટે ફાઇલ સિસ્ટમ અથવા લિસ્ટ ઓફ ફાઇલ માટે એલએસ કમાન્ડ જે એક્સેસ કરવામાં આવે છે તો એની ઇન્ફોર્મેશન ડિટેલની અંદર તમારે જોઈતી હોય તો એ તમારી સામે રિપ્રેઝન્ટ થશે. ઓકે, તો અહીંયા આપણે એની ચર્ચા નથી કરવાની. એ નોમિનલ જે કમાન્ડ છે તમે જોઈ ગયા છો 4th સેમની અંદર. હવે આપણે લેક્ચરની અંદર પ્રોસેસનું ડેટા સ્ટ્રક્ચર અને પ્રોસેસ તમારા જે ફાઇલના ડેટા છે એ ડેટા પર કેવી રીતે પ્રોસેસ કરવામાં આવે છે, પ્રોસેસ શું છે, પ્રોસેસ ટેબલ, યુઝર ટેબલ, પ્રોસેસનું સ્ટેટ કયા કયા છે, તો આપણે પ્રોસેસને ડીપલી સમજવાનું છે, પ્રોસેસના સ્ટ્રક્ચરને સમજવાનું છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે આ જે પ્રોસેસ છે એ કોણ જનરેટ કરે છે, કોના દ્વારા ક્રિએટ કરવામાં આવે છે? તો યુનિક સિસ્ટમ ક્રિએટ અ સ્પેશિયલ એન્વાયરમેન્ટ ફોર ધેટ પ્રોગ્રામ.
યુનિક્સ સિસ્ટમ આપણને પ્રોગ્રામ માટેનું સ્પેશિયલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. એ જે એન્વાયરમેન્ટ ની અંદર સિસ્ટમની ઘણી બધી પ્રોસેસો એક્ઝિક્યુટ થતી હોય છે અને એના સિવાય ઘણા બધા પ્રોગ્રામ જે છે જે એક્ઝિક્યુટ થયેલા હોય રનિંગ મોડમાં હોય તો એની સિસ્ટમ પ્રોસેસો પણ એક સાથે રન થતી હોય છે. ઓકે, so whenever you issue a command in Unix, it create or start new processes. When you tried out the ls command to list directory content, you started a process. આપણે હમણાં હાલ જે ls કમાન્ડ રિપ્રેઝન્ટ કરાયો તો ls કમાન્ડ જેવો આપણે એન્ટર કરીશું એટલે એના અકોર્ડિંગ જે કમાન્ડ સિસ્ટમને આપે એના અકોર્ડિંગ સિસ્ટમ ફોલો કરશે. આપણને જે લિસ્ટ ઓફ ડિરેક્ટરી અને ફાઇલ હશે એનું લિસ્ટ આપણી સામે રિપ્રેઝન્ટ કરશે. તો operating system track processes through a 5-digit ID number known as a PID or process ID. જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોસેસને કેવી રીતે ફાઇન્ડ કરી શકે છે, એની માહિતી કેવી રીતે મેળવી શકે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ પ્રોસેસની માહિતી એના આઈડી પરથી મેળવી શકે છે, જેને PS કમાન્ડની મદદથી જાણી શકાય છે. રાઈટ, હવે વાત કરીએ આપણે તો process has text, data and stack. તો એ છે properly each process in the system has a unique PID. દરેકે દરેક જે સિસ્ટમની પ્રોસેસો છે એનું યુનિક આઈડી પ્રોવાઈડ કરવામાં આવેલું છે. એવું એન્વાયરમેન્ટ આપણને યુનિક ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. PID eventually repeat because all the possible number are used up and the next PID rolls or start over. At any point of time, number of two processes with the same PID exist in the system because it is the PID that Unix uses to track each process. Okay. તો પ્રોસેસની આઈડી જે છે એ યુનિક પ્રોવાઈડ કરવામાં આવેલું છે અને તમે કયા કમાન્ડની મદદથી એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો? PS કમાન્ડ રિપ્રેઝન્ટ કરશે પ્રોસેસની ઇન્ફોર્મેશન. આપણે જેટલા કમાન્ડ આપણી સામે આવશે એને પણ 1 by 1 રિપ્રેઝન્ટ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જોઈ લઈએ કે પ્રોસેસ હેઝ text otherwise code area executable portion of processes. processes તમારી execute ક્યાં થશે? text area અથવા code area જેને કહેવામાં આવે છે. data જે વેરિયેબલ છે, ગ્લોબલ વેરિયેબલ ડેટા છે. ઓકે, તો used by the process to contain static data. પ્રોસેસની મદદથી આપણે ડેટાને કન્ટેન કરાવી શકીએ છીએ. અને stack used by the processes to store temporary data. temporary data stack ની મદદથી આપણે પ્રોસેસ થ્રુ સ્ટોર કરાવી શકીએ છીએ. ડેટા ઉપર જે પ્રોસેસ કરવામાં આવે છે, જે ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે એને આપણે પ્રોસેસના નામે ઓળખી શકીએ છીએ. એવરી પ્રોસેસ ઇન એ યુનિક સિસ્ટમ હેઝ ફોલોઈંગ એટ્રીબ્યુટ, સમ કોડ એને પણ પ્રોસેસ કહી શકાય, સમ ડેટા એને પણ એના પર પણ પ્રોસેસ થઈ શકે, સ્ટેક એને પણ પ્રોસેસ થઈ શકે અને યુનિક પ્રોસેસ આઈડી નંબર જેને PIDના નામે ઓળખવામાં આવે છે. When Unix first started, there's only one visible process in the system. જ્યારે આપણે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે યુનિક્સની એક પ્રોસેસ વિઝિબલ થાય છે. કઈ? init process જેને કહેવામાં આવે છે. and it has call id of 1. એનું આઈડી કેટલું છે? 1. init process only call થાય છે. The only way to create a new process in Unix is duplicate an execute process. So init is and store subsequent process. init process ની કોપી કરીને એ પ્રોસેસો એક્ઝિક્યુટ થાય છે. ઓકે, તો પ્રોસેસ
ના એટ્રીબ્યુટ કયા કયા છે? તો કોઈ કોડ હોઈ શકે, અધરવાઇઝ ટેક્સ હોઈ શકે, સોરી ફ્રેન્ડ્સ, ઓકે, અધરવાઇઝ ડેટા હોઈ શકે કોઈ, અધરવાઇઝ સ્ટેક હોઈ શકે, અને પ્રોસેસ શું રિપ્રેઝન્ટ કરે છે? યુનિક આઈડી, જેને આપણે કમાન્ડની મદદથી જોઈશું. ઓકે, ઓપરેટિંગ સિસ્ટમ પ્રોસેસ વગર કોઈ કામ કરી શકે નહીં. સિમ્પલ થિંગ છે કે પ્રોસેસ એક્ઝિક્યુટ થતી હોય છે અને એ પ્રોસેસ યુઝરની પ્રોસેસ હોઈ શકે, સિસ્ટમની પ્રોસેસ હોઈ શકે. ઓકે, તો આપણે જોઈએ, ટર્મિનલ ઓપન કરીએ અને કમાન્ડ પરફોર્મ કરીએ. PS, તો અહીંયા PID આપેલું છે બેઝ સેલનું. ઓકે, દેન પ્રોસેસ આઈડી પણ PWD રિપ્રેઝન્ટ કરંટ પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી, તમે કઈ વર્કિંગ ડિરેક્ટરીની અંદર કામ કરી રહ્યા છો. હુ કમાન્ડ રિપ્રેઝન્ટ કરે છે કયો યુઝર કમ્યુનિકેટ છે એના સાથે, ટર્મિનલ સાથે અથવા ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, તો મેન્યુઅલ પેજ તમારે કોઈ ઓપન કરવું હોય તો એના માટે મેન કમાન્ડ એક્સેસ કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે યુઝર છે લોગિન થયેલો, એના માટે આપણે કમાન્ડ કયો યુઝ કરીએ છીએ? હુ કમાન્ડ. એને કેટલું કામ કર્યું તો એ તમારે જોવું હોય તો એના માટે આપણે એક્સેસ કરીએ છીએ હુ કમાન્ડ, દેન -a, જેની મદદથી આપણે જાણી શકીશું કે એ યુઝરે કયું કયું કામ કર્યું. ઓકે, તો લોગિન, દેન અહીંયા તમને જે પ્રોસેસ એક્ઝિક્યુટ કરવામાં આવી એ યુઝર દ્વારા એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. એના સિવાય જોઈએ તો આપણે પ્રોસેસની વાત કરતા હતા, તો પ્રોસેસ માટે કયો કમાન્ડ એક્સેસ કરીએ છીએ? PS કમાન્ડ, રાઈટ. PS કમાન્ડ એ પ્રોસેસનું આઈડી રિપ્રેઝન્ટ કરે છે. ક્લિયર કરીએ એટલે સ્ક્રીન જતી રહેશે. અને PS કમાન્ડની મદદથી પ્રોસેસનું યુનિક આઈડી જે gives the status of particular પ્રોસેસ જે એક્ઝિક્યુટ થઈ રહી છે તમારી સિસ્ટમની અંદર એનું આઈડી પ્રોવાઈડ કરે છે. ઓકે, નાઇસ કમાન્ડ એક્સેસ કરીએ તો નાઇસ કમાન્ડ શું રિપ્રેઝન્ટ કરે છે? કોઈ પ્રોસેસ એક્ઝિક્યુટ એવી થઈ હશે નાઇસલી, તો એની ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરે છે. ઓકે, હવે આપણે જોઈએ કે પ્રોસેસ માટે જે PS કમાન્ડ એક્ઝિક્યુટ કરવામાં આવ્યો અને પ્રોસેસના એટ્રીબ્યુટ પણ જોયા. તો નેક્સ્ટ જોઈએ પ્રોસેસનું ડેટા સ્ટ્રક્ચર. પ્રોસેસ એક્ઝિક્યુટ ઇન યુઝર મોડ ઓર ઇન અ કર્નલ મોડ. પ્રોસેસ જે તમારી છે એ પ્રોસેસ બે મોડથી એક્સેસ થઈ શકે છે. તો પ્રોસેસ જે છે તો પ્રોસેસના સ્ટેટની વાત નથી, પણ પ્રોસેસનું એક્ઝિક્યુશન યુઝર દ્વારા પણ થાય છે અને કર્નલ દ્વારા પણ થાય છે, સિસ્ટમ દ્વારા થાય છે. તો બંને વસ્તુને આપણે સમજીએ, એનું સ્ટ્રક્ચર સમજીએ. User mode and kernel mode. Computer is in a user mode when it is executing instruction in a user processes. મેં જે હમણાં હાલ કમાન્ડ આપ્યો તો એ કમાન્ડ એન્ટર કરાય એટલે સિસ્ટમ એનો રિપ્લાય કરશે, રાઈટ. PS કમાન્ડ રાઈટ કરીને એન્ટર માર્યું તો એનો રિપ્લાય કર્યો ને, એની ઇન્ફોર્મેશન આપણે જે કમાન્ડ આપ્યો એની ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરી. તો એન્ડ ઇટ ઇઝ ઇન કર્નલ મોડ when it is executing instruction of kernel. કર્નલ સાઇડ જે એક્ઝિક્યુશન છે એ એક્ઝિક્યુશન એના ઇન્સ્ટ્રક્શન ફોલો અપ થાય તો એ કર્નલ મોડમાં કામ કરે છે.
એક્ઝામ્પલ તરીકે સિસ્ટમ કોલનું એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝિક્યુટિંગ સિસ્ટમ કોલ યુઝર મોડ ટુ કર્નલ મોડ. આપણે જે હાલ કમાન્ડ એક્ઝિક્યુટ કરાય તો એ જે કમાન્ડ છે સિસ્ટમ કોલ થ્રુ કર્નલ મોડમાં જશે અને ત્યાંથી જે માહિતી રિટ્રાઈવ કરશે આપણને યુઝર સાથે મોનિટરની સાથે મળીને, બરાબર. તો પ્રોસેસનું ડેટા સ્ટ્રક્ચર આપણને ફર્સ્ટ ઓફ ઓલ શું પ્રોવાઈડ કરે છે કે એ કયા મોડની પ્રોસેસ છે. સેકન્ડ વન, પ્રોસેસ ઇન્ફોર્મેશન આર સ્ટોર ઇન અ ટુ પ્લેસીસ, પ્રોસેસ ટેબલ અધરવાઇઝ યુઝર ટેબલ. તમારી જે ઇન્ફોર્મેશન હોય છે, પ્રોસેસની ઇન્ફોર્મેશન સ્ટોર ક્યાં થાય છે તો પ્રોસેસ ટેબલની અંદર થાય, અધરવાઇઝ યુઝર ટેબલની અંદર થાય. પ્રોસેસ ટેબલ કયા ડેટા કન્ટેન કરે છે? પ્રોસેસ ટેબલ ઇઝ અ કર્નલ ડેટા સ્ટ્રક્ચર ધેટ કન્ટેન વન entry for every process in the system. પ્રોસેસ ટેબલ એ કર્નલ ડેટા સ્ટ્રક્ચરનો એઝ અ પાર્ટ છે અને એ જે દરેકે દરેક પ્રોસેસ જે એન્ટર થયેલી છે સિસ્ટમની અંદર એની માહિતી ભેગી કરવાનું કામ કરે છે. પ્રોસેસ ટેબલની વાત છે તો પ્રોસેસ ટેબલ એન્ડ એન્ટ્રી ઇન અ પ્રોસેસ ટેબલ હેઝ ફોલોઈંગ ઇન્ફોર્મેશન: પ્રોસેસનું સ્ટેટ, કઈ પ્રોસેસ રનિંગ છે, કયા યુઝર મોડમાં છે કે કર્નલ મોડમાં છે, રેડી ઇન અ મેમરી ઓર રેડી બટ સ્વેપ, સ્લીપ ઇન મેમરી ઓર સ્લીપ એન્ડ સ્વેપ, પ્રોસેસનું આઈડી, યુઝર આઈડી, શેડ્યુલિંગ ઇન્ફોર્મેશન, સિગ્નલ ધેટ ઇઝ સેન્ટ ટુ ધ પ્રોસેસ બટ નોટ યટ હેન્ડલ ઇટ, પોઇન્ટર ટુ પ્રોસેસ, પ્રી પ્રોસેસ રિજિયન ટેબલ. ઓકે, તો આ બધી ઇન્ફોર્મેશન પ્રોસેસ ટેબલની અંદરથી આપણને મળી શકે છે. હવે વાત કરીએ યુઝર ટેબલની. તો યુઝર એરિયાની અંદર કઈ પ્રોસેસો એક્ઝિક્યુટ કરવામાં આવેલી હોય તો each process has only one private user table. Each process has only one private user table. Pointer to the process table stored. હવે જે પોઇન્ટર જે ડેટા સ્ટોરિંગ માટે એડ્રેસ બતાવે ને એ પ્રોસેસ નો પોઇન્ટર જે ટેબલ સ્લોટ એને પ્રોવાઈડ કરવામાં આવેલું છે. પેરામીટર ઓફ ધ કરંટ સિસ્ટમ કોલ રિટર્ન વેલ્યુ એન્ડ એરર કોડ. જે પેરામીટર પાસ કરવામાં આવેલા છે, જે સિસ્ટમ કોલ એક્ઝિક્યુટ કરવામાં આવેલા છે, જે રિટર્ન વેલ્યુ થાય છે અને જે એરર કોડ જનરેટ થાય છે તો એની ઇન્ફોર્મેશન પણ યુઝર ટેબલ અથવા તો યુઝર એરિયાની અંદર કન્ટેન કરવામાં આવે છે. ફાઇલ ડિસ્ક્રિપ્ટર ફોર ઓલ ઓપન ફાઇલ્સ, કરંટ ડિરેક્ટરી એન્ડ કરંટ રૂટ એન્ડ પ્રોસેસ એન્ડ ફાઇલ સાઇઝ લિમિટ. આ બધી ઇન્ફોર્મેશન યુઝર એરિયાની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલી છે. સ્ટ્રક્ચર ઓફ પ્રોસેસ જોઈએ તો પ્રોસેસના સ્ટેટ અને ટ્રાન્ઝિશન, લેઆઉટ ઓફ સિસ્ટમ મેમરી, context of process, saving the context of process, manipulation of process and address space, and algorithm of sleep and backup. તો એની અંદરથી આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રક્ચર ઓફ પ્રોસેસની અંદર જોઈશું પ્રોસેસ સ્ટેટ એન્ડ ટ્રાન્ઝિશન. તો સ્ટેટ diagram is directional graph whose nodes represent the state of process, can enter whose edges represent event that cause a process to move from one state to another state. જે પ્રોસેસ એક્ઝિક્યુટ કરવામાં આવેલી છે તો એનો ડિરેક્શનલ ગ્રાફ પ્રોવાઈડ કરે છે. ઓકે, જે સ્ટેટની અંદર પ્રોસેસ રનિંગ થઈ રહી છે એની એજીસ રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, તો પ્રોસેસ મૂવ થશે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટની અંદર. પ્રોસેસના 4 સ્ટેટ પ્રોવાઈડ કરેલા છે: રેડી ટુ રન, કર્નલ રનિંગ, યુઝર રનિંગ એન્ડ અ સ્લીપ. પ્રોસેસ સ્ટેટ શું રિપ્રેઝન્ટ કરે છે તો એવરી પ્રોસેસ ઇઝ અ સિસ્ટમ કેન બી વન ઓફ 6 સ્ટેટ. ધ 6 પોસિબલ સ્ટેટ આર એઝ ફોલો. આ ડાયાગ્રામ તમે સમજજો કે ડાયાગ્રામની અંદર યુઝરની રનિંગ પ્રોસેસ સિસ્ટમ કોલની મદદથી તમે કોઈ કમાન્ડ રાઇટ ડાઉન કરો છો તો સિસ્ટમ કોલની મદદથી એ સેકન્ડ સ્ટેટની અંદર જાય છે.
સેકન્ડ સ્ટેટ તમારું કર્નલ રનિંગ પ્રોસેસ છે, અધરવાઇઝ ઇન્ટરપ્ટ થશે તો ત્યાં પ્રોસેસો તમારી ઇન્ટરપ્ટ થઈને તમને કોઈ આન્સર આપશે નહીં, અધરવાઇઝ રિટર્ન જતું રહેશે. ઓકે, પ્રોસેસ સ્ટેટ અને ટ્રાન્ઝિશન ડાયાગ્રામને આપણે પ્રોપરલી સમજીએ તો ફર્સ્ટ જે સ્ટેટ છે એ રનિંગ પ્રોસેસ, which means that the process is currently using the CPU. રનિંગ સ્ટેટની અંદર પ્રોસેસો જે એક્ઝિક્યુટ થઈ રહી છે અને CPU યુઝ કરી રહી છે. Runnable state, which means the process can make use the CPU as soon as become available. રનેબલ સ્ટેટની અંદર પ્રોસેસો સીપીયુને યુઝ કરે છે પણ વેઇટ કરે છે કે જ્યારે ફ્રી હશે ત્યારે અવેલેબલ હશે ત્યારે એને યુઝ કરશે. સ્લીપિંગ સ્ટેટ, sleeping state, which means that the process is waiting for an event to occur. For example, if process execute read function system call, it sleep until the IO request complete. ઇનપુટ આઉટપુટ માટે રીડ જે સિસ્ટમ કોલ છે તો એ સિસ્ટમ કોલ કેટલું વેઇટ કરશે? થોડોક ટાઈમ, અધરવાઇઝ સ્લીપ મોડમાં જતું રહેશે. સસ્પેન્ડેડ, which means the process has been frozen by a signal such as a SIG stop. SIG stop જે સિગ્નલ છે એ ફ્રોઝન કરી દેશે. ઓકે, it will resume only when sent SIG count signal. Control Z from keyboard suspend all the process in the foreground job. Ideal process ની વાત છે તો which means that process is being created by fork system call and is not yet runnable. તો ફોર્ક સિસ્ટમ કોલની મદદથી આઈડિયલ પ્રોસેસો તમે જનરેટ કરી શકો છો. અને zombified processes, which means that the process has terminated but has not yet returned its exit code to parent. પેરેન્ટને એનો એક્ઝિટ કોડ પ્રોવાઈડ કરતી નથી. પ્રોસેસ રિમેન zombia until its parents accept its return code, then using wait system call. ઓકે, તો અહીંયા જે પ્રોસેસનો ડાયાગ્રામ તમને પ્રોવાઈડ કરેલો છે તો એ પ્રોસેસનો ડાયાગ્રામ રિપ્રેઝન્ટ કરે છે પ્રોસેસના સ્ટેટ અને ક્યાંથી ક્યાં મૂવ થશે પ્રોસેસ. ઓકે, ટ્રાન્ઝિટ થશે એની ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરેલી છે. તો ફર્સ્ટ સ્ટેટ જે પ્રોવાઈડ કરેલું છે તો રેડી ટુ રન, the process which are ready for execution will come into this state and then the scheduler schedules the process that which process get first for execution. scheduler છે એ scheduler processes ને કઈ પ્રોસેસીસ પહેલા એક્ઝિક્યુટ થશે એની માહિતી આપવાનું કામ કરે છે. કર્નલ રનિંગ, કર્નલ પ્રોસેસ which are in a ready to run state will go into the state kernel running for execution and this is maintained by scheduler. scheduler દ્વારા કર્નલની પ્રોસેસો કઈ રનિંગ છે, કોનું એક્ઝિક્યુશન કરવાનું છે તો એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. યુઝર રનિંગ પ્રોસેસ, user running and kernel running both are a part of the running state which used to execute any process. Normal statement execute inside the user running, but when any library include or any system call occur at that time process come into kernel running. Normal statement execute કરવું હોય inside a user running, but when any library include હોય તો system call occur થશે. ટાઈમ કઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે? કર્નલની પ્રોસેસ એક્ઝિક્યુટ થશે. આપણે પ્રોગ્રામની અંદર એક્સેસ કરીએ છીએ. સ્લીપ, when any process running in a kernel running at that time, if process need any input output device
or any event want to occur at that time, process come into sleep state for waiting. જ્યારે પ્રોસેસ કોઈ રનિંગ હોય છે કર્નલની, એ જ ટાઈમે જરૂરિયાત હોય છે ઇનપુટ અથવા આઉટપુટ ડિવાઇસીસની અને એને પ્રોવાઈડ કરવામાં નથી આવતું, તો એ સ્લીપ મોડમાં સ્ટેટમાં જતું રહેશે વેઇટિંગ કર્યા વગર. And when it get IO or the event occur, the process will wake up and goes into ready to run state. જ્યારે એને એ રિસોર્સિસ પ્રોવાઈડ થાય છે એટલે એ વેકઅપ થઈ જશે અને એ રેડી ટુ રન સ્ટેટમાં જતી રહેશે. ઓકે, એન્ડ ધેન એક્ઝિક્યુટ. તો પ્રોસેસ સ્ટેટ એન્ડ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ ની પહેલા આપણે જોઈ લઈએ કે પ્રોસેસના જે ડિફરન્ટ પીસ છે જેનું કમ્પોઝિશન થઈને પ્રોસેસ બને છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, કોડ એરિયા વિચ કન્ટેન એક્ઝિક્યુટેબલ પોર્શન ઓફ અ પ્રોસેસ. એક્ઝિક્યુટેબલ જે કોડ હોય, ટેક્સ હોય, એ પ્રોસેસનો એને કન્ટેન કરવાનું કામ કોડ એરિયામાં થાય છે. ડેટા એરિયા which is used by process to contain static data. Static data contain ક્યાં થાય છે? ડેટા એરિયાની અંદર. User area which hold housekeeping information about a process. હોમની પ્રોસેસો જે એક્ઝિક્યુટ થાય છે યુઝરની, તો એ યુઝર એરિયાની અંદર થાય છે. State area which is used by a process store temporary data and પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ જશે પ્રોગ્રામ અકોર્ડિંગ એટલે એ રિમૂવ થશે મેમરીમાંથી. પેજ ટેબલ વિચ આર યુઝ બાય મેમરી મેનેજમેન્ટ સિસ્ટમ. પેજ ટેબલ મેમરી મેનેજમેન્ટનો કોન્સેપ્ટ આપણને પ્રોવાઈડ કરે છે. યુઝર એરિયા જે છે એ યુઝર એરિયાની વાત કરીએ તો એવરી પ્રોસેસ ઇન ધ સિસ્ટમ હેઝ some associated housekeeping information that is used by the kernel for process management. This information is stored a data structure called user area. Every process has its own user area. User area are created by kernel data region and are only accessible by the kernel. User processes may not access user area. User area દ્વારા જે કન્ટેન્ટ થાય છે ઓટોમેટિકલી એ કોના દ્વારા થાય છે? સ્પેસ કર્નલ દ્વારા. તો એ એરિયાની અંદર કઈ પ્રોસેસો એક્ઝિક્યુટ થશે? તો રેકોર્ડ ઓફ હાઉ ધ પ્રોસેસ શુડ રિએક્ટ ટુ ઈચ કાઇન્ડ ઓફ સિગ્નલ. પ્રોસેસ જે રિએક્ટ કરશે, કયા સિગ્નલ જે છે એ અવેકિંગ થાય છે. રેકોર્ડ ઓફ પ્રોસેસ ઓપન ફાઇલ ડિસ્ક્રિપ્ટર. ફાઇલ યુઝર દ્વારા જે ઓપન થઈ રહી છે તેના ડિસ્ક્રિપ્ટરની ઇન્ફોર્મેશન ત્યાં સ્ટોર થઈ શકે છે. અને CPU ટાઈમ એન્ડ પ્રોસેસ હેઝ યુઝ રિસન્ટલી એ પ્રોસેસ દ્વારા કેટલા CPU ટાઈમ એક્સેસ કરવામાં આવ્યો એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રોસેસ ટેબલ શું રિપ્રેઝન્ટ કરે છે? તો there is a single kernel data structure of fixed size called process table that contain one entry for every process in the system. દરેકે દરેક પ્રોસેસ માટે એક એન્ટ્રી પ્રોવાઈડ કરે છે પ્રોસેસ ટેબલ. Process table is created in the kernel's data region and is accessible only by the kernel. કર્નલ દ્વારા એને એક્સેસ કરવામાં આવે છે. એની અંદર કઈ વસ્તુઓની એન્ટ્રી થાય છે? તો ઇટ્સ પ્રોસેસ આઈડી એન્ડ પેરેન્ટ પ્રોસેસ આઈડીનું બંને આઈડી પ્રોસેસ ટેબલની અંદર કન્ટેન થયેલા હોય છે. ઇટ્સ રિયલ એન્ડ ઇફેક્ટિવ યુઝર એન્ડ ગ્રુપ આઈડી પણ એની અંદર કન્ટેન થયેલા હોય છે. દરેકે દરેક પ્રોસેસના જે સ્ટેટ છે એની ઇન્ફોર્મેશન પણ પ્રોસેસ ટેબલની અંદર કન્ટેન થયેલી હોય છે. The location of its code, data, stack and user area નું લોકેશન પણ પ્રોસેસ ટેબલની અંદરથી મળે છે. અને લિસ્ટ ઓફ પેન્ડિંગ સિગ્નલ એની ઇન્ફોર્મેશન પણ આપણને ત્યાંથી મળે છે. તો હવે જે આ પ્રોસેસ છે એને મેનેજમેન્ટ માટે આપણે
કેવી રીતે પોસિબલ થાય છે? આ જે ડાયાગ્રામ જોઈ લઈએ આપણે, તો યુઝરની જે પ્રોસેસ રનિંગ ક્યાં થશે? કર્નલ સિસ્ટમ પર. કર્નલ રનિંગ થશે. કર્નલ કાં તો ઝોમ્બિયા સ્ટેટમાં એટલે કે એક્ઝિટ થઈ જશે, અધરવાઇઝ ઇન્ટરપ્ટ થઈને પાછી રિટર્ન થશે, કાં તો ઇનપુટ આઉટપુટ માટેની પ્રોસેસો એક્ઝિક્યુટ થશે યુઝરની. ઓકે, અથવા તો પ્રિએમ્પ્ટિવ સ્ટેટમાં જતી રહેશે. પ્રિએમ્પ્ટિવ સ્ટેટ કમ્યુનિકેટ થશે રેડી ટુ, જ્યારે એને મેમરી એલોકેટ કરવામાં આવશે એટલે રેડી ટુ રનની મદદથી કર્નલ પર રનિંગ થશે. બરાબર, રીશેડ્યુલ થશે પ્રોસેસ. ઓકે, અધરવાઇઝ એ સ્લીપ થઈ જશે. સ્લીપ થયેલી પ્રોસેસો વેકઅપ થઈને પાછી રેડી ટુ રન સ્ટેટમાં જશે. રેડી ટુ સ્વેપ. હવે પ્રોસેસો ઘણી બધી એક સાથે ઘણા બધા પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ છીએ એટલે સ્વેપિંગ પ્રોસેસ જનરેટ કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા ફોર્ક જે સિસ્ટમ કોલ છે એની મદદથી પણ તમે પ્રોસેસ ક્રિએટ કરી શકો છો, અને સિસ્ટમની પોતાની યુઝરની પ્રોસેસો અને સિસ્ટમની પ્રોસેસો પણ રનિંગ થતી હોય છે. તો અહીંયા વન બાય વન તમને જે સ્ટેટ આપેલા છે એ જોઈ લઈએ. યુઝર રનિંગ, executing in the user mode, kernel running, executing the kernel mode, ready to run in a memory, ready to run as soon as kernel schedule it. સ્લીપ મેમરીની વાત કરી દીધી આપણે કે જ્યારે એને મેમરી અલોકેટ કરવામાં ના આવેલી હોય જે તે પ્રોસેસને, એના માટે એ સ્લીપ મોડમાં જતી રહે છે. ઓકે, અને પછી જ્યારે એને એ રિસોર્સિસ અલોકેટ કરવામાં આવે એટલે સ્વેપ થશે ત્યાંથી અને રેડી ટુ રન સ્ટેટમાં એનું કામ કમ્પ્લીટ કરશે અને એક્ઝિક્યુટ થશે. ઓકે, preempted state બાકી છે. તો process is a returning from kernel to user mode, but kernel preempt it does not process, it does a process with to schedule another process. Okay, kernel preempt સ્ટેટમાં પ્રોસેસ આવે એટલે એને સ્વેપ કરીને શેડ્યુલમાં ગોઠવે છે. ઓકે, તો આ કોન્સેપ્ટ આપણે પ્રોગ્રામેટિકલી જોવાના છે. પ્રોસેસના સ્ટેટ અને ટ્રાન્ઝિશન આપણે જોયા. તો પ્રોસેસ કેન બી ડિવાઇડ ઇન્ટુ સેટ ઓફ સ્ટેટ એન્ડ ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસીસ ફોલોઈંગ લિસ્ટ. કમ્પ્લીટ સેટ ઓફ પ્રોસેસના સ્ટેટ એક્ઝિક્યુટિંગ ઇન યુઝર મોડ અને પ્રોસેસ એક્ઝિક્યુટિંગ ઇન અ કર્નલ મોડ. બે વસ્તુ આપણને મળી. થર્ડ પોર્શન, process is not running but is ready to run as soon as kernel schedule it. જો રેડી ટુ રન સ્ટેટમાં જાય, એક્ઝિક્યુટ નથી થઈ પણ એ રેડી ટુ રન સ્ટેટમાં છે તો એને શેડ્યુલ કરવાનું કામ કોણ કરે છે? કર્નલ. Process is a returning from kernel to user mode, but the kernel preempts it and does a context switch to schedule another process. અને જ્યારે એ રિટર્ન આવે છે યુઝરની પ્રોસેસ કર્નલ પાસે, તો એને પ્રિએમ્પ્ટ કરવા દે છે, એટલે કે ફરીથી સ્વિચ, કન્ટેક્ટ સ્વિચની મદદથી શેડ્યુલમાં ગોઠવી દે છે. રાઈટ, the process is a newly created and is in transition state. Fork system call ની વાત છે. તો process exists but it is not ready to run nor is it sleeping. એ સ્લીપિંગ સ્ટેટમાં પણ જઈ નથી અને રેડી ટુ રનમાં પણ નથી. તો this set is start state for all processes except process ID 0. Process execute the exit system call and is the zombie state. The process no longer exists but leave a record containing exit code and some timing statistic for its parent process to collect. The zombie state is it a final state of process. ઘણીવાર આપણે સી ની અંદર પ્રોગ્રામિંગ કરતા હોય તો અમુક ફંક્શનથી યુઝ કરીએ તો કામ નથી કરતી, તો આપણે એક્ઝિટ થઈ જઈશું ત્યાંથી. તો ઝોમ્બિયા પ્રોસેસ ત્યાં વર્ક કરે છે. ઓકે, સિસ્ટમનું લેઆઉટ જોઈએ મેમરીની અંદર. તો પ્રોબ્લેમ્સ ફોર ફિઝિકલ એડ્રેસ સ્પેસ. પ્રોસેસ ઓફ યુનિક સિસ્ટમ કન્સિસ્ટ 3 લોજિકલ સેક્શન: ટેક્સ્ટ, ડેટા એન્ડ સ્ટેટ, જેની આપણે પહેલા પણ વાત કરી. ઓકે, તો એ જે વસ્તુ છે, ઓકે, તો એ કેવી રીતે રિફર કરવામાં આવે છે?
ટેક્સ એ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે એના માટે જે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરીએ છીએ આપણે, ઓકે, તો એ એરિયાને ટેક્સ એરિયા કહેવામાં આવે છે. ડેટા આપણે વેરિયેબલ યુઝ કરીએ પ્રોગ્રામની અંદર, ગ્લોબલ વેરિયેબલ યુઝ કરીએ, તો એ તમારા ડેટા અને સ્ટેટ એટલે કે એરેથમેટિક ઓપરેશન જે મેમરીની અંદર પરફોર્મ કરવામાં આવે છે, તો એ સ્ટેટ વાઇઝ પ્રોસેસો વન બાય વન એક્ઝિક્યુટ થશે. હવે અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે પ્રોસેસના 2 ટાઈપ્સ છે, ફોરગ્રાઉન્ડ પ્રોસેસીસ અને બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ. ફોરગ્રાઉન્ડ પ્રોસેસીસ કોને કહેવાય? તો દે આર રન ઓન અ સ્ક્રીન એન્ડ નીડ ઇનપુટ ફ્રોમ ધ યુઝર. ફોરગ્રાઉન્ડ પ્રોસેસો એટલે કે સ્ક્રીન ઉપર જે રનિંગ થયેલી હોય છે એને ફોરગ્રાઉન્ડ પ્રોસેસ કહી શકીએ છીએ. અને યુઝર ના જે પ્રોગ્રામ જે છે એને કહી શકાય. એક્ઝામ્પલ તરીકે ઓફિસનો પ્રોગ્રામ ઓપન છે, અહીંયા હાલ જે પ્રેઝન્ટેશન ઓપન છે તો એ ફોરગ્રાઉન્ડમાં ઓપન છે, અને હું કર્સર ફેરવું છું તો એ મારી પ્રોસેસ ક્લિક કરીશ તો થશે, ચેન્જ થઈ સ્લાઇડ, ઓકે, તો એ યુઝર પ્રોસેસ ફોલોઅપ થઈ, ઓકે. તો second one છે background process. They are run in a background and usually do not need user input. યુઝરના ઇનપુટની જરૂર હોતી નથી, પણ બેકગ્રાઉન્ડમાં એ પ્રોસેસો વર્ક કરતી હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે એન્ટીવાયરસ સોફ્ટવેર હોય તો એન્ટીવાયરસ સોફ્ટવેરને સ્ટાર્ટ ઓન કરીએ એટલે એનું સ્કેનિંગનું કામ ચાલુ કરી દેશે, એ રનિંગ છે પ્રોસેસ, ઓકે, તો એ એનું પ્રોપરલી વર્ક કરશે. Running a foreground process, start a foreground process, you can either run it from dashboard or you can run from terminal. બંને ઉપર ડેશબોર્ડ ઉપર રન કરાવી શકો અથવા તો ટર્મિનલ પર ફોરગ્રાઉન્ડ પ્રોસેસ એક્ઝિક્યુટ થતી હોય છે. અહીંયા આપણને જોઈ શકીએ છીએ કે ટર્મિનલ ઓપન છે, ઓકે, તો એની પ્રોસેસ ચાલુ છે. હવે પ્રોસેસની ઇન્ફોર્મેશન માહિતી મેળવવી હોય તો એડમિનિસ્ટ્રેશનની અંદર સિસ્ટમ મોનિટરની અંદર જઈશું એટલે આપણને કઈ કઈ પ્રોસેસો રનિંગ છે એની માહિતી મળશે. તો રનિંગ બેકગ્રાઉન્ડ પ્રોસેસની વાત કરીએ તો ઇફ યુ સ્ટાર્ટ ફોરગ્રાઉન્ડ પ્રોગ્રામ પ્રોસેસ ફ્રોમ ધ ટર્મિનલ when you cannot work on a terminal till the program is up and running, ઓકે. અહીંયા ફાઇલ સિસ્ટમની વાત કરીએ તો ફાઇલ સિસ્ટમ પણ તમને અહીંયા જોવા મળી રહી છે, કેટલી અવેલેબલ મેમરી છે, કેટલું યુઝ કરેલું છે, ફ્રી સ્પેસ કેટલી છે, ટોટલ તમને કેટલી પ્રોવાઈડ કરેલી છે, અવેલેબલ ફ્રી સ્પેસ કેટલી છે અને યુઝ કરેલી સ્પેસ કેટલી છે, ઓકે. એવી જ રીતે પ્રોસેસની વાત કરીએ તો કયા યુઝરે દ્વારા કનેક્ટ છે, ફોરગ્રાઉન્ડ પ્રોસેસ કઈ એક્ઝિક્યુટ થઈ રહી છે, સ્લીપિંગ મોડમાં કઈ પ્રોસેસો છે, સ્ટેટસ એનું, સીપીયુ કેટલું એક્સેસ કર્યું છે, નાઇસલી કેટલી રન થઈ છે, એનું આઈડી કેટલું છે, કેટલી મેમરી અલોકેટ કરવામાં આવી હતી, એ ઓલ ઇન્ફોર્મેશન આપણને અહીંયા જોઈ શકીએ છીએ. અને કયા કયા રિસોર્સિસ એક્સેસ કરવામાં આવ્યા હતા એ પ્રોસેસ દ્વારા, તો એની ઇન્ફોર્મેશન પણ તમે જોઈ શકો છો કે મેમરી એન્ડ સ્વેપ હિસ્ટ્રી, ઓકે, ધેન નેટવર્ક યુઝ કરવામાં આવે તો એની પ્રોસેસો જે એક્ઝિક્યુટ થતી હોય તો અહીંયા સિસ્ટમ મોનિટરની મદદથી આપણે એની માહિતી મેળવી શકીએ છીએ પ્રોસેસની. તો એ જ રીતે હવે વાત કરીએ આપણે તો કમાન્ડની મદદથી પ્રોસેસની ઇન્ફોર્મેશન આપણે મેળવી શકીએ છીએ. તો એક્ઝામ્પલ તરીકે એફજી જે કમાન્ડ છે એ કોના માટે યુઝ થાય છે? ઓકે, પીએસ કમાન્ડની મદદથી આપણે ઇન્ફોર્મેશન મેળવી, પ્રોસેસ આઈડી, કયા ટર્મિનલનો ટાઈપ છે, કેટલા ટાઈમે એ પ્રોસેસ સ્ટાર્ટઅપ થઈ હતી, ને સીએમડી એટલે કે બેઝ સેલ તમારો કયો યુઝ કરવામાં આવે છે, આ પ્રોસેસનો કમાન્ડ ક્યાં એક્ઝિક્યુટ કરવામાં આવેલો છે એની માહિતી આપણને મળે છે, ઓકે. તો ટર્મિનોલોજી જે છે એ આપણે પ્રોપરલી સમજ્યા. હવે વન બાય વન જે કમાન્ડ છે
ઓકે, ફોરગ્રાઉન્ડ પ્રોસેસની જોબ શું છે? તો એક્ઝિટ ટુ કન્ટિન્યુ અ પ્રોગ્રામ વિચ વોઝ સ્ટોપ એન્ડ બ્રિંગ ટુ ધ ફોરગ્રાઉન્ડ. તો લોન્ચ જે ટર્મિનલ છે એને લોન્ચ કરવાનું કામ ક્યાં થાય છે? ફોરગ્રાઉન્ડ ઓપરેટિંગ સિસ્ટમ પર. ઓકે, ટોપ કમાન્ડ શું રિપ્રેઝન્ટ કરાવે છે? તો અહીંયા ટોપ કમાન્ડ મેં એક્સેસ કર્યો. ટોપ કમાન્ડ આપણી સાથે પ્રોસેસનું આઈડી, યુઝરની ઇન્ફોર્મેશન શેર કરે છે. ઓકે, ધેન એના સિવાય ડિફરન્ટ ઇન્ફોર્મેશન અહીંયા તમને જોવા મળી રહી છે. ઓકે, ટોપ કમાન્ડની મદદથી. અને કન્ટિન્યુઅસ કામ ચાલુ છે કે રનિંગ સ્ટેટમાં કઈ પ્રોસેસો છે, કેટલા યુઝર કમ્યુનિકેટ થયા હતા, એની એવરેજ લોડ પ્રોસેસો કેટલી છે, કેટલી ટાસ્ક પરફોર્મ કરી છે, તો એની ઇન્ફોર્મેશન આપણે મેળવી શકીએ છીએ. રાઈટ? ઓકે, સોરી ફ્રેન્ડ્સ, આપણે ટર્મિનલ ક્લોઝ કરવો પડશે. અને થોડાક ઇમ્પોર્ટન્ટ જે કમાન્ડ છે પ્રોસેસના એ આપણે જોઈ લઈશું કે ઓકે, આપણે સિસ્ટમને જેમ આપણે મેન્યુઅલી ડિરેક્ટરી ક્રિએટ કરીએ છીએ, એલએસ કમાન્ડ લિસ્ટ ઓફ ડિરેક્ટરી રિપ્રેઝન્ટ કરવા માટે, મેન એલએસ એ જેટલી પણ ડિરેક્ટરી તમારી અંદર હશે એની માટે, અને એ ડિરેક્ટરી સાથે તમે કયું વર્ક કરી શકો છો એના માટે એક્સેસ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે એક ડિરેક્ટરી જનરેટ કરીએ. હું કમાન્ડ આપું છું, તો એના માટે સોરી ફ્રેન્ડ્સ, mkdir બેઝિક કમાન્ડ છે. mkdir mscit. ઓકે, તો અહીંયા આપણને ઇન્ફોર્મેશન જોવા મળે છે. ઓકે, cat mscit. આપણે પ્રોસેસ મેનેજમેન્ટની વાત કરીએ તો પીએસ કમાન્ડની સાથે સાથે જેટલા પણ ઓકે, પીએસ કમાન્ડ રિપ્રેઝન્ટ શું કરે છે તો એ એકવાર સમજી લઈએ. તો પીઆઈડી one of the most commonly uses flag for ps-f. તો એની મદદથી આપણે યુઝર જે કમ્યુનિકેટ છે તમારી સિસ્ટમ સાથે એની ઇન્ફોર્મેશન મળશે. બરાબર, યુઆઈડીની મદદથી યુઝર આઈડી ધેટ ધીસ પ્રોસેસ બિલોંગ ટુ ધ પર્સન રનિંગ પ્રોસેસ, કયા પર્સનની પ્રોસેસો એક્ઝિક્યુટ થઈ રહી છે. પીઆઈડી એટલે પ્રોસેસનું આઈડી, પીપીઆઈડી એટલે પેરેન્ટ પ્રોસેસ આઈડી. ઓકે, સી એટલે સીપીયુ યુટિલાઇઝેશન ઓફ પ્રોસેસ, S time means process start time, TTY means terminal type associated with process and time, CPU નો કેટલો allocate કરવામાં આવેલો છે, command that started this process. ઓકે, હવે PS કમાન્ડની સાથે હું બીજી ઇન્ફોર્મેશન મેળવવાનો ટ્રાય કરું છું કે PS-A. તો PS-A કમાન્ડ એક્ઝિક્યુટ થશે એટલે કે જે યુઝર્સ ની ઇન્ફોર્મેશન આપણને અહીંયા શો ઓફ થશે કે એ યુઝર દ્વારા કયા કમાન્ડ એક્ઝિક્યુટ કરવામાં આવ્યા. PS-X. તો PS-X કમાન્ડની મદદથી શો ઇન્ફોર્મેશન અબાઉટ પ્રોસેસ વિધાઉટ ટર્મિનલ, ટર્મિનલ સિવાયની જેટલી પણ પ્રોસેસ એક્ઝિક્યુટ કરવામાં આવેલી હશે એની ઇન્ફોર્મેશન તમને મળશે. PS-E. ઓકે, તો PS-E હું ડિસ્પ્લે કરાવીશ તો એ ડિસ્પ્લે એક્સટેન્ડેડ ઇન્ફોર્મેશન, તમારે વધારે માહિતી જોઈતી હોય તો એના માટે PS-E
એક્સ કમાન્ડ આપણે એક્સેસ કરીએ છીએ. આપણે ક્લિયર કરીશું સ્ક્રીનને. ક્લિયર. હવે પ્રોસેસને જે સ્ટાર્ટઅપ કરેલી પ્રોસેસો છે એને સ્ટોપિંગ કરવું હોય તો ending a process can be done in a several different way, often from console based command. આપણે કમાન્ડ બેઝ એને બંધ કરાવી શકીએ. કંટ્રોલ સી અથવા કી સ્ટ્રોક યુઝ કરીશું તો સ્ટોપ થઈ જશે, બરાબર. અધરવાઇઝ કિલ કમાન્ડ જે છે એનો એક્સેસ કરીશું તો ઓટોમેટિકલી સ્ટોપ થઈ જશે તમારી યુઝરની જેટલી પણ પ્રોસેસો હશે એ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ PS-F આપું છું અને દેન આપણે કિલ કમાન્ડ એક્સેસ કરીએ છીએ. કિલ કમાન્ડ. ઓકે, તો કિલ માઇનસ, હા, એની સાથે આપણે યુઝ કરવું પડશે. કિલ કમાન્ડ એક્સેસ કરવા માટે એનું આઈડી જોઈશે. તો કિલ then 13.8.76. ઓકે, હવે આપણે PS કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીએ છીએ તો અહીંયા બે છે PS-F, સોરી, તો અહીંયા તમને એડમિન અહીંયા 3 છે. ઓકે, સોરી, તો જે રનિંગ પ્રોસેસ હતી 1376 એને આપણે કિલ કરાવી. કેમ નથી થતું કિલ? ટર્મિનેટ થઈ જવી જોઈએ આ પ્રોસેસ ઓટોમેટિકલી, કારણ કે કોઈ વર્ક થઈ રહ્યું નથી ને એટલે ટર્મિનેટ બતાવતું નથી. ઓકે, હવે PS-F જે કમાન્ડ છે એનું એક્ઝામ્પલ જોયું તો એ પેરેન્ટની પ્રોસેસો પણ એક્ઝિક્યુટ કરે છે અને પ્રોસેસનું જે આઈડી હોય એ પણ એક્ઝિક્યુટ કરે છે. તો પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ જે રિલેશનશીપ છે, ઓકે, તો એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. જેમ ગ્રુપની અંદર પ્રોસેસ એક્ઝિક્યુટ કરવામાં આવતી હોય છે તો એવી જ રીતે સિસ્ટમ લેઆઉટ ઓફ સિસ્ટમ મેમરી. ઓકે, સ્ટેટ અને ટ્રાન્ઝિશનની વાત અહીંયા કમ્પ્લીટ કરી. હવે એના લેઆઉટ પણ જોઈ લીધા આપણે, ટેક્સ્ટ, ડેટા અને સ્ટેક. એના પછી છે વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ. વર્ચ્યુઅલ એડ્રેસ રિક્વાયર when we divide our process in a pages and it's done by kernel. વર્ચ્યુઅલ એડ્રેસિંગ રિક્વાયર છે ડિવાઈડ કરવા માટે, આપણી જે પ્રોસેસો છે એને પેજની અંદર કન્વર્ટ કરવા માટે. ઓકે, કર્નલ દ્વારા એ વર્ક ફૂલફિલ થાય છે. કર્નલ ટેક ધ ફિઝિકલ એડ્રેસ રેન્જ એન્ડ કન્વર્ટ ધેન ઇનટુ વર્ચ્યુઅલ મેમરી એડ્રેસ. ફિઝિકલ એડ્રેસ રેન્જ કલેક્ટ કરીને વર્ચ્યુઅલ મેમરી એડ્રેસમાં એને કન્વર્ટ કરવાનું કામ કરે છે. We store the process pages in this virtual address. It will indirectly store into secondary memory. Region. Region is a continuous area of the virtual address space of process that can be treated as a distinct object to set or protected. રિજિયન એ શું છે? કન્ટિન્યુઅસ એરિયા કહી શકાય કે વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ કહી શકાય જે પ્રોસેસિંગને રનિંગ થવા માટે જે ડિસ્ટિંક્ટ ઓબ્જેક્ટ હોય છે, જે શેર ઓબ્જેક્ટ હોય છે, બરાબર, પ્રોટેક્ટેડ હોય છે એનો એરિયા, એને રિજિયન કહી શકાય. લેઆઉટ ઓફ અ સિસ્ટમ મેમરી. ટેક્સ્ટ, ડેટા અને સ્ટેક યુઝ્યુઅલી ફોર્મ separated region of process. Several process can share a region. Region ટેબલની અંદર કયા ડેટા કન્ટેન થયેલા હોય છે? તો it contain the information determine the where its contents are located in a physical memory. ફિઝિકલ મેમરીની અંદર જે ડેટા સ્ટોર થયેલા છે તો એને
ચોક્કસતાથી ઇન્ફોર્મેશન ગેઇન કરવામાં માટે યુઝ કરવામાં આવે છે. each process contain a private per process region table called pre-region p-region એરિયા કહેવામાં આવે છે. point to a region table entry starting virtual address in a process permission field read only read write અને read executing ની જે permission provide કરવામાં આવે છે. several processes can share part of their address space via region. અહીંયા તમને પ્રી પ્રોક રિજિયન ટેબલ પ્રોવાઈડ કરેલું છે વર્ચ્યુઅલ એડ્રેસ માટે કે જે ટેક્સ ડેટા અને સ્ટેક ધારો કે બી જે વેરિયેબલ છે બી વેરિયેબલ દ્વારા 16K પ્રોસેસ એ અને પ્રોસેસ બી ડિફાઇન કરેલી છે ને કેટલા કન્ટેન કરેલી છે મેમરીમાં અલોકેશન આપેલું છે પ્રોસેસ અને રિજિયનનું કયા ડેટા સ્ટોર કરાયેલા છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે. તો સિસ્ટમ મેમરીની વાત કરીએ તો ફિગર બે પ્રોસેસ એ અને બી શેરિંગ કરેલો છે રિજિયન વર્ચ્યુઅલ એડ્રેસ જે કનેક્ટ છે પ્રોસેસ એ એન્ડ પ્રોસેસ બી વર્ચ્યુઅલ એડ્રેસ એનું ડિવાઈડ કરેલું છે ટેક્સ ડેટા અને સ્ટેકને. right, the process share tax region A at a virtual address 8K and 4K respectively and process A read 8K location and process B reads 4 location. અહીંયા જુઓ ડેટા રીડ કરવા માટે પણ ટેક્સ અલોકેટ કરવામાં આવેલું છે 8 અને 4K બંનેના ડિફરન્ટ છે બરાબર. Data region and stack region of two processes are private. They cannot share by two processes. બંનેના અલગ અલગ એરિયા પ્રોવાઈડ કરેલા હોય છે એટલે કે શેર કરવાની જરૂર હોતી નથી. પેજ અને પેજ ટેબલ મેમરી મેનેજમેન્ટ આર્કિટેક્ચર બેઝ ઓન અ પેજીસ હાર્ડવેર ડિવાઇડ્સ physical memory into set of equal size of block call pages જે equal size ના બ્લોક જનરેટ કરવામાં આવે છે તો એને કહેવામાં આવે છે pages. ઓકે, typical page size range from 5K bytes to 4K bytes and are defined by hardware અને એની સાઇઝ પણ પ્રોવાઈડ કરેલી છે. લોજિકલ પેજ નંબર આપેલા છે અને ફિઝિકલ પેજ નંબર આપેલા છે. તો 177 લોજિકલ પેજ નંબર છે 145. ઓકે, પેજ ટેબલની વાત કરીએ તો પેજ ટેબલ when the kernel assign physical pages of memory to region it need not assign the pages continuously or in particular order. The region table entry contains a pointer to a table of physical pages numbers called a page table. The logical page number is an index into an array of physical page number. તો કર્નલ અસાઇન કરે છે ફિઝિકલ પેજીસ ઓફ મેમરી ટુ રિજિયન અને ઇટ નીડ નોટ અસાઇન ધ પેજીસ કન્ટિન્યુઅસલી ઇન પર્ટિક્યુલર ઓર્ડર કન્ટિન્યુઅસ ઓર્ડરની અંદર એને સ્ટોર કરાવવામાં આવતા નથી. રિજિયન ટેબલની એન્ટ્રી જે હોય એ પોઇન્ટરની મદદથી કન્ટેન કરવામાં આવે છે ફિઝિકલ પેજ નંબર અને પેજ ટેબલની ઇન્ફોર્મેશન એવી રીતે કન્ટેન થાય છે. The logical page number is the index into array of physical table. અહીંયા તમને એક્ઝામ્પલ પણ આપેલું છે કે ટેક્સ્ટ ડેટા અને સ્ટેક જે વર્ચ્યુઅલ એડ્રેસ કન્ટેન્ટ છે તો એ જે પેજ ટેબલની અંદર કેટલો સ્પેસ અવેલેબલ છે અને કયા ડેટા સ્ટોર થયેલા છે એની ઇન્ફોર્મેશન બતાવવામાં આવેલી છે. ઓકે, તો context of a process consists of the content of its address space and the content of hardware register. Three types of context available છે user level context, register context and system level context. Okay, context એ શું છે process consists of content of its address space and content of hardware register. Okay,
યુનિક્સ પ્રોસેસ જે છે એ યુઝર લેવલ કન્ટેક્સ, રજિસ્ટર કન્ટેક્સ અને સિસ્ટમ લેવલ જે કન્ટેક્સ છે તો એની માહિતી અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. પ્રોસેસ સ્ટેક, પ્રોસેસ ડેટા અને યુઝર સ્ટેક અને એના દ્વારા જે શેર મેમરી ઓપ્શન પ્રોવાઈડ કરેલો છે. તો પ્રોસેસ સ્ટેક એટલે કે એક્ઝિક્યુટિવ મશીન ઇન્સ્ટ્રક્શન ઓફ ધ પ્રોગ્રામ, યુઝર લેવલની પ્રોસેસની વાત છે. Data accessible by program of the process contain the argument, local variable and pointer for the function executing in the mode and memory shared with the process used in inter-process communication. રજિસ્ટરની અંદર રજિસ્ટર કન્ટેક્સની અંદર જે યુઝરના જે પ્રોગ્રામની ઇન્ફોર્મેશન છે કેવી રીતે થાય છે તો પ્રોગ્રામ કાઉન્ટર છે તો address of next instruction to be executed may be in kernel or user memory space of this process. એ કામ જોવાનું કાઉન્ટર પ્રોગ્રામ કાઉન્ટરનું કામ છે. ઓકે, તો નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કયું એક્ઝિક્યુટ થશે કર્નલ દ્વારા, ઓકે, અથવા યુઝર મેમરી સ્પેસ કેટલી એ પ્રોસેસ માટે એલોકેટ કરેલી છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. પ્રોસેસ સ્ટેટ રજિસ્ટર કન્ટેન હાર્ડવેર સ્ટેટસ એન્ડ time of preemption. Contents and format are hardware dependent. કઈ કન્ટેન્ટ્સ પ્રોવાઈડ કરે છે? હાર્ડવેરનું સ્ટેટસ પ્રોવાઈડ કરે છે એટ ધ ટાઈમ પ્રિએમ્શન માટે જ્યારે એક્સેસ કરવામાં આવે છે ત્યારે એની માહિતી પ્રોસેસર સ્ટેક રજિસ્ટરની અંદર પ્રોસેસ સ્ટેટસ રજિસ્ટરની અંદર હોય છે અને સ્ટેક પોઇન્ટર point to the top of the kernel or user stack depending on the mode of operation at the time or preemption. General purpose register hardware dependent હોય છે. સિસ્ટમ લેવલ કન્ટેક્સની વાત કરીએ તો પ્રોસેસ ટેબલ એન્ટ્રી, યુઝર એરિયા અને પર પ્રોસેસ રિજિયન ટેબલ અને કર્નલ સ્ટેક. તો બધાનું કામ જોઈ લઈએ કે પ્રોસેસ ટેબલ એન્ટ્રી ડિફાઇન સ્ટેટ ઓફ a process. This information is always accessible to the operating system. એ ઇન્ફોર્મેશન ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રોસેસ કંટ્રોલ ઇન્ફોર્મેશન that needs to be accessed only in the context of process. Per process region table define mapping from virtual and physical address, also contain permission field that indicate the type of access, allow the process read only, read write and executable. રીડ એક્ઝિક્યુટની પરમિશન જે ફાઇલ્સ જે પ્રોવાઈડ કરેલી છે તો એના મુજબ એ વર્ક કરશે અને કર્નલ સ્ટેક કન્ટેન ધ સ્ટેક ફ્રેમ ઓફ કર્નલ પ્રોસિજર એઝ ધ પ્રોસેસ એક્ઝિક્યુટ ઇન ધ કર્નલ મોડ. તો અહીંયા આપણે આજનું લેક્ચર સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી